ડિલિવરી સર. તમારી કોઈ ભૂલ થતી લાગે છે. મેં કોઈ ઓર્ડર નથી કર્યો. મનસુખભાઈ દેસાઈ. હા, હા સર, હું એપમાં જોઈ. હા સર, એપમાં તમારું જ નામ છે અને એડ્રેસ પણ અહીંનું જ છે. કોણે મોકલ્યું છે? એટલે સર, એપમાં એવું નામને તો ના હોય અને આ વળી ગિફ્ટ ઓર્ડર છે. લો. ગુડ નાઇટ સર. સોનમ, જોયું? અને આજે પણ યાદ રાખ્યું. કાશ તમે સમજી શક્યા હોત કે આ જિંદગી પણ મારી છે અને મારે તમારા આશીર્વાદ સાથે જીવવી હતી પપ્પા. હું હવે જાઉં છું પપ્પા. પપ્પા, હું હવે જાઉં છું. મેં ના પાડી એટલે ના પાડી. આ લગ્ન હવે નહીં થાય. પણ પપ્પા, હું આરવને પ્રેમ કરું છું. પ્રેમ એટલે તારો પ્રેમ મારા નિર્ણય કરતા મોટો થઈ ગયો. પપ્પા, વાતને આડાપાટે ના લઈ જશો. વાતને સમજવાની કોશિશ કરો પ્લીઝ પપ્પા. એક વાર તે એની સાથે ડગલું ભર્યું ને તો આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે. પપ્પા, કાશ તમે સમજી શક્યા હોત કે આ જિંદગી પણ મારી છે અને મારે તમારા આશીર્વાદ સાથે જીવવી હતી પપ્પા. કદાચ એ મારા નસીબમાં નહોતું પપ્પા. હું હવે જાઉં છું પપ્પા. પપ્પા, હું હવે જાઉં છું. પપ્પા. પપ્પા.
સર આ પેલા પાર્સલ સાથે આ કવર પણ આપવાનો હતો. સોરી હો, હું ઉતાવળમાં હતો ને એટલે ભૂલી ગયો. કઈ વાંધો નહીં બેટા, થેન્ક યુ. ઓકે, ગુડ નાઇટ સર. પપ્પા, દર વર્ષે તમને આ દિવસે ખાવાનું મોકલું છું. ખબર નથી તમે જમો છો કે નહીં, પણ દરેક વર્ષે ઓર્ડર આપતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વર્ષે તો તમે જમી જ લેશો, અને કદાચ એક દિવસ તમે મને માફ પણ કરી દેશો. મમ્મી હોત તો એ ક્યારેય ઈચ્છા જ નહીં કે આપણે એકબીજાથી દૂર રહીએ. મને આજે પણ યાદ છે પપ્પા, તમે જ મને શીખવ્યું હતું ને કે સંબંધો જીતવાના નથી હોતા, સાચવવાના હોય છે. આપણે આપણા આ સંબંધને સાચવી લઈશું ને પપ્પા. તમારી ખુશ્બુ તમારા વગર અધૂરી છે પપ્પા. પપ્પા, તમારી આ દીકરી આજે પણ તમારી રાહ જુએ છે. મને તમારા શબ્દો આજે પણ યાદ છે. દુનિયા આખી એક તરફ ને મારી ખુશ્બુ એક તરફ. હું આજે પણ એ જ ખુશ્બુ છું પપ્પા, તમારી ખુશ્બુ, અને તમારી રાહ જોઉં છું. મને માફ કરશો ને? મને કોલ કરશો ને પપ્પા? મારો નંબર મોકલું છું તમને. તમારી ખુશ્બુ. હેલો હેલો પપ્પા. પપ્પા તમે જ છો ને? પપ્પા કે બોલો ને પ્લીઝ. પપ્પા, બેટા, બેટા મેં જમી લીધું છે. થેન્ક યુ પપ્પા. બેટા મને માફ કરી દે. મને બહુ મોડું સમજાયું કે હું મારી ખુશ્બુ વિના અધૂરો છું. બેટા, બેટા મને માફ કરી દે. માફી કોઈ નહીં માંગે પપ્પા. યાદ છે ને, ન તો દીકરી પપ્પા પાસે માફી માંગે, ન તો પપ્પા દીકરી પાસે માફી માંગશે. પપ્પાએ તો ફક્ત દીકરીને વહાલ કરવાનો હોય, હે ને પપ્પા? હા મારી દીકરી, હા. પપ્પાએ તો દીકરીને વાલ જ કરવાના હોય. પપ્પા મારી વાલી દીકરીને બહુ વાલ કરે છે. હા, મારા વાલા દીકરા, બહુ વાલ કરું છું બેટા. બસ તો પપ્પા, રડશો નહીં હવે. બસ મને ખાલી વહાલ કરો. તું અહીં આવે તો કરું,
બોલ ક્યારે આવે છે? આવીશ પપ્પા, બહુ જ જલ્દી આવીશ. ભલે બેટા, રાહ જોઉં છું. હા, હવે તમે મને એમ કહો પપ્પા કે તમારા બ્લડ પ્રેશરની દવા લો છો કે એને ફાઇનલી વિદાય આપી? હા, અચ્છા ઓછી